ખેડા નડિયાદમાં 3 લોકોના મોત દેશી દારૂ પીવાના કારણે થયા હોવાના પરિવારજનોએ આક્ષેપો કર્યા છે। નડિયાદ જવાહરનગરની ઘટના સામે આવી છે। પાણીપુરીનો ધંધો કરનાર અને કલરકામ કરનાર 2 લોકો સહિત કુલ 3ના મોત નીપજ્યા છે। એક જ પરિવારના 3 લોકોના મોત નીપજતા પરિવારમાં હાલ માતમ છવાયો છે। દારૂ પીધેલી હાલતમાં પરિવારજનોને મળી આવ્યા હતા। સમગ્ર પરિવારજનો હોસ્પિટલમાં ખસેડવામાં આવતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા 3 મૃતકોના બ્લડ સેમ્પલ FSLમાં મોકલવામાં આવ્યા હતા। FSL રિપોર્ટમાં મિથાઇલ આલ્કોહોલની હાજરી જણાઈ આવી ન હતી, ત્યારે હાલ તો આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વધુ વિગતો અને સમાચારો માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ગોકુલ શાહ, નડિયાદ નગરપાલિકા પૂર્વ સભ્ય। આજે અમને ફોન આવ્યો કે ભાઈ આવી કઈ ઘટના બની છે કોઈક પ્રવાહી પીવાથી, એટલે અમે નડિયાદ સિવિલમાં દોડતા આવ્યા અને એના પરિવારજનોને મળ્યા। પરિવારજનોએ કીધું કે આ દારૂ પીવાથી આ ઘટના થઈ છે અને મૃત્યુ પામ્યા છે। નડિયાદમાં એક જવાહરનગર વિસ્તાર છે, એમાં વર્ષોથી એક જ વ્યક્તિ દારૂ વેચતો હતો અને એના ત્યાં લોકો કાયમી કસ્ટમર કહીએ તો પણ ચાલે કે એ લોકો દરરોજ જતા હતા। એમના પરિવારજનો એવું કહે છે પાણીપુરીની લારી વાળો છે, સામાન્ય એક રંગકામ કરવાવાળો વ્યક્તિ છે, હવે સામાન્ય માણસો છે। સરકારમાં અમે વારંવાર રજૂઆત કરેલી છે કે આ બાબતની કે જે નડિયાદની આજુબાજુના વિસ્તારમાં દારૂ ચાલે છે, દારૂ વેચાઈ રહ્યો છે, ઇંગ્લિશ દારૂ હોય, દેશી દારૂ હોય, પણ કોઈ જાતનું એની ઉપર કોઈ એક્શન લેવામાં આવતા નથી। અને કેમ કોનું દબાણ છે એ કોઈ કશું ખબર પડતી નથી અને આ ઘટના જે બની છે એ અમે એને વખોડીએ છીએ। ગોકુલભાઈ, કેટલી વાર રજૂઆત કરી છે તમે? અમે વારંવાર મૌખિક રજૂઆતો કરી છે। હમણાં અમારા શહેર પ્રમુખ હાર્દિકભાઈ લેખિતમાં પણ રજૂઆત કરી, 3 મહિના પહેલા પીએમઓ ઓફિસ સુધી પણ રજૂઆત કરી હતી, પણ જવાબ આવે કે ભાઈ અમે ઘટના ઉપર જે અધિકારી હોય એને લખીને મોકલી આપે કે ભાઈ તપાસ કરજો, પણ કોઈ જાતનું તો પણ એને એક દિવસ બંધ રાખે, બીજા દિવસથી એને જગ્યા ઉપર દારૂ ચાલુ થઈ જાય। અમે જનતા રેડ કરવાનો બી પ્રયત્ન કર્યો છે, પણ ઉપરથી અમારા કાર્યકર્તા ઉપર જ પોલીસ ફરિયાદ કરે ખોટી રીતે કે ઘરમાં પેસી ગયા હતા અને આવી રીતે એમ કરવા અને એને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। 3 આ જે વર્ષોથી અહીંયા આગળ પોલીસ તંત્રમાં વહીવટદાર તરીકે કામ કરી રહ્યા છે એ લોકો આના જવાબદાર કહેવાય।